નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું હિરેન ભારજા, 12 સાયન્સ ભૌતિક વિજ્ઞાન પ્રકરણ નંબર 12 એટમ્સ એટલે કે પરમાણુઓ. અત્યાર સુધી આપણે આ ચેપ્ટરની તમામ થિયરીઓ પૂરી કરી નાખી અને એના ઉદાહરણના દાખલા પણ જોઈ લીધા. આજે આપણે 13મા લેક્ચરની અંદર આ ચેપ્ટરના એટલે કે 12મા ચેપ્ટરમાં સ્વાધ્યાયના દાખલાની આપણે ચર્ચા કરવાની છે. તો સ્વાધ્યાયના દાખલાની અંદર આજનો આપણો પહેલો દાખલો આ બધું MCQ ની અંદર પૂછાઈ શકે એવો દાખલા છે. એટલે ખાસ અહીંયા વન વર્ડ MCQ જ્યાં પૂછાતા હોય એટલે કે એક વાક્યમાં જવાબ આપવાના હોય એવા MCQ ની અંદર અહીંયા આપણે ખાલી જગ્યાઓ આપેલી છે. તો સ્વાધ્યાયનો 12.1 એનો પેલું ખાલી જગ્યા છે. થોમ્સનના મોડલમાં પરમાણુનું પરિમાણ રુધરફોર્ડના પરમાણુમાં મોડલના પરિમાણ કરતાં ખાલી જગ્યા છે. થોમ્સનના પરમાણુ મોડલમાં એનું પરિમાણ અને રુધરફોર્ડના પરમાણુ મોડલનું પરિમાણ ખાલી જગ્યા છે. આપને ઓપ્શન 3 આપ્યા છે. એના કરતાં મોટું છે કે એના કરતાં જુદું નથી, એટલે કે ભાઈ સરખા છે કે કરતાં નાનું છે. તો થોમ્સનનું પરમાણુ મોડલનું પરિમાણ અને રુધરફોર્ડના પરમાણુ મોડલના કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી. એટલે અહીંયા ખાલી જગ્યામાં જવાબ આપશે થી જુદું નથી. થી જુદું નથી એટલે કે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી. બીજી ખાલી જગ્યા છે, આ MCQ ની અંદર ખૂબ જ અગત્યના છે. ખાલી જગ્યાની ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન સ્થાયી સંતુલનમાં હોય, જ્યારે ખાલી જગ્યામાં ઇલેક્ટ્રોન હંમેશા ચોખ્ખું બળ અનુભવે છે. તો આપણે જે ખાલી જગ્યા આપી છે ને એમાં બંનેમાં ક્રમશઃ જ આવશે. એટલે કે થોમ્સન મોડલમાં એટલે કે પહેલી ખાલી જગ્યામાં થોમ્સન મોડલની ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન સ્થાયી સંતુલનમાં હોય અને જ્યારે રુધરફોર્ડ મોડલમાં ઇલેક્ટ્રોન હંમેશા ચોખ્ખું બળ અનુભવે છે. તો એની પહેલી ખાલી જગ્યા જે છે એ ખાલી જગ્યા એની વાત કરું તો એમાં થોમ્સન મોડલ આવશે. અને બી ખાલી જગ્યા છે એ બી ખાલી જગ્યાની અંદર રુધરફોર્ડ મોડલ આવશે. ચાલો ત્રીજી ખાલી જગ્યા, ખાલી જગ્યા પર આધારિત પ્રચલિત પરમાણુનું ભાગ્ય જ પડી ભાંગવું છે. ખાલી જગ્યા પરમાણુ એટલે અહીંયા આપણે વાત કરીએ કે થોમ્સન મોડલ છે એ અહીંયા ખાલી જગ્યા માટે પહેલું જ ઓપ્શન સાચો પડે. એની અંદર આપણે રુધરફોર્ડ પણ આપેલું છે. તો અહીંયા આપણો જવાબ આવશે થોમ્સન મોડલ પર આધારિત પ્રચલિત પરમાણુનું ભાગ્યે જ પડી ભાંગવું છે. પ્રચલિત એટલે કયું? અત્યારે તો કે બોહર પરમાણુ મોડલની વાત કરી તો અહીંયા આવશે થોમ્સન મોડલ. તો આ બંને ખાલી જગ્યા પરથી ત્રીજી ખાલી જગ્યાનો જવાબ થોમ્સન મોડલ આવશે. ચાલો ચોથી ખાલી જગ્યા એટલે કે ડી. ખાલી જગ્યામાં પરમાણુ લગભગ સતત દળ વિતરણ ધરાવે. તો આપને ખબર છે કે થોમ્સનનું તરબૂચ એટલે કે પ્લમ પુડિંગ મોડલની અંદર સતત દળ વિતરણ ધરાવે. તો પહેલામાં શું આવશે? થોમ્સન જવાબ આવશે. અને બીજાની અંદર બીજી ખાલી જગ્યા એમાં છે, પરંતુ ખાલી જગ્યામાં પરમાણુ ખૂબ જ અસતત દળ વિતરણ ધરાવે. તો કે રુધરફોર્ડમાં. છેલ્લી ખાલી જગ્યા પાંચમી ઈ. ખાલી જગ્યામાં પરમાણુનો ધન વિદ્યુત ભારિત વિભાગ લગભગ બધું જ દળ ધરાવે છે. એટલે કે ધન વિદ્યુત ભાર બધું જ દળ ધરાવતું હોય એવું કોને કીધું હતું? તો કે રુધરફોર્ડે. તો કે રુધરફોર્ડના પરમાણુ મોડલ અનુસાર ધન વિદ્યુત ભાર જાણે કે સમગ્ર દળ ધરાવે છે. તો અહીંયા આપણો જવાબ આવશે ઈ માં રુધરફોર્ડ. રુધરફોર્ડના પરમાણુ મોડલ અનુસાર જાણે કે એ સમગ્ર દળ દર્શાવે છે. ચાલો એટલે કે આ ખાસ કરી અને MCQ ની અંદર પૂછાતા હોય
ખાલી જગ્યા વન વર્ડ એમસીક્યુમાં પૂછાય એવા એમસીક્યુની અંદર આ પૂછાતા હોય છે. હવે આપણે વાત કરી છે સ્વાધ્યાયનો બીજો દાખલો. 12.2 રકમ ખાસ સમજવાની. ધારો કે તમે આલ્ફા કણ પ્રકરણના પ્રયોગમાં સુવર્ણ વરખને સ્થાને ઘન એવા હાઇડ્રોજન વાપરીને કરવાની તક આપવામાં આવે. એટલે કે જે અહીંયા પ્રયોગ કરેલો હતો કે અહીંયા આપણે સુવર્ણ વરખ લીધું હતું એની જગ્યાએ ઘન હાઇડ્રોજન લેવાનો છે અને એની ઉપર આલ્ફા કણને શું કરવાનો છે? પ્રતાડિત કરવાનો છે. તો સોનાના વરખની જગ્યાએ હાઇડ્રોજન લેવાનો છે, ઘન હાઇડ્રોજન. કેવો? ઘન હાઇડ્રોજન. તો પ્રશ્ન એવો કીધો છે, જો કૌંસમાં આપણે કીધું છે કે ઘન હાઇડ્રોજન છે એ 14 કેલ્વિનથી નીચા તાપમાને ઘન હોઈ શકે, બાકી એ વાયુ સ્વરૂપમાં હોય, આપણને ખબર છે. તો તમે કેવા પરિણામોની અપેક્ષા રાખી શકો છો? તો જોવો જોઈએ, ઘન હાઇડ્રોજન તો હાઇડ્રોજનમાં એક પ્રોટોન હોય. તો આપણે સુવર્ણ વરખની અંદર તો આપણને ખબર હતી કે સુવર્ણ વરખ સાથે, ધારો કે આ સુવર્ણ વરખ છે એટલે કે 79 પરમાણુ ક્રમાંક ધરાવતો Z બરાબર 79 સુવર્ણ વરખ છે. એના ઉપર આલ્ફા કણને પ્રતાડિત કરતા હતા તો એનું હેડોન અથડામણથી શું થતું હતું? તો ઇમ્પેક્ટ પેરામીટર B આધારે હેડોન અથડામણથી એનો પ્રકીર્ણન કોણ મોટો મળતો હતો. પણ અહીંયા આપણને એવું કીધું છે કે આ Z બરાબર એટલે કે સુવર્ણ વરખની જગ્યાએ ઘન હાઇડ્રોજન રાખવામાં આવે. તો આપણને ખબર છે કે હાઇડ્રોજન પાસે એક પ્રોટોન છે, તો એક પ્રોટોન પરનો વિદ્યુતભાર અથવા એક પ્રોટોનનું દળ કેટલું છે? તો કે 1.67 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ છે. અને સામે આલ્ફા કણનું દળ આપણે વાત કરીએ, એનો 4 ગણું થાય. તો આલ્ફા કણનું દળ 4 ગુણ્યા 1.67 જેટલું થાય. 4 ગુણ્યા 1.67 એટલે 6.68 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ થાય. તો તમે એ જોઈ શકો છો કે પ્રોટોનનું દળ એટલે હાઇડ્રોજનનું દળ આટલું હોય 1.67 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ, જ્યારે આલ્ફા કણનું દળ કેટલું છે? 6.68 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. એટલે કે આના કરતાં આલ્ફા કણનું દળ વધારે છે. જો આલ્ફા કણ હાઇડ્રોજન ઘન હાઇડ્રોજન સાથે અથડાશે તો ખૂબ જ ઓછા કોણે જે મહત્તમ કોણે પ્રકીર્ણન થતું હતું એ અહીંયા થશે નહીં, કારણ કે આલ્ફા કણનું દળ એ ઘન હાઇડ્રોજન કરતાં વધારે હોવાથી આમ અથડામણ થતા એના ન્યુક્લિયસ સાથે અથડાશે ત્યારે એ બંને એક સાથે આમ ગતિ કરશે. એટલે કે અહીંયા કહી શકાય કે H પરમાણુનું દળ એ આલ્ફા કણ કરતાં ઓછું હોવાથી પ્રકીર્ણનની ઘટનામાં ખૂબ જ મોટા કોણે જે પ્રકીર્ણન થતું હતું એ થશે નહીં. એટલે કે ખૂબ મોટા કોણે પ્રકીર્ણન શક્ય નથી, કારણ કે આનું દળ આના કરતાં ઓછું. જો આવી રીતે થાત, જો સુવર્ણ વરખ હોત તો આપણે જોઈ ગયા છીએ કે આલ્ફા કણના પ્રકીર્ણનના પ્રયોગમાં સુવર્ણ વરખના કારણે અહીંયાથી પાછો ફરે, પણ આમાં એવું થતું નથી. તો સ્વાધ્યાય 2.2 ની અંદર માત્ર ને માત્ર આપણે ચર્ચા એવી કરવાની કીધી કે તમને એવો મોકો આપવામાં આવે કે સુવર્ણ વરખની જગ્યાએ ઘન હાઇડ્રોજનનો ઉપયોગ કરીને એના ઉપર આલ્ફા કણ પ્રતાડિત કરવામાં આવે તો ત્યાં પ્રકીર્ણન કોણ મોટો પ્રકીર્ણન કોણે આલ્ફા કણનું પ્રકીર્ણન શક્ય નથી, કારણ કે આના દળ કરતાંનું દળ વધારે. આપણને ખબર છે કેના જેવું? ઉદાહરણ તરીકે ફૂટબોલ છે એ કોઈ પડેલા ટેનિસ બોલ સાથે અથડાય,
ફૂટબોલ એ ટેનિસ બોલ સાથે અથડાય તો આપણને ખબર છે એ ક્યારેય 90 અંશ કરતાં વધુ ખૂણે પાછો આવી શકે નહીં. સેમ એની જેવી વસ્તુ આ ટેનિસ બોલ છે ને આ ફૂટબોલ છે. તો ટેનિસ બોલ સાથે ફૂટબોલ અથડાય તો ક્યારેય એ 90 અંશ કરતાં એટલે પાછળ એનું ક્યારેય પ્રકીર્ણન થાય નહીં. બંને એક દિશામાં જ આગળ વધશે. એટલે કે મોટા ખૂણે એનું પ્રકીર્ણન શક્ય નથી. રેડી? આ હતો સ્વાધ્યાયનો આપણો બીજો દાખલો. ચાલો સ્વાધ્યાયના ત્રીજા દાખલા તરફ જઈએ. વર્ણપટ રેખાની પાશ્ચન શ્રેણીમાં હાલો વર્ણપટ રેખાની કઈ શ્રેણી કીધી? પાશ્ચન શ્રેણી. વર્ણપટ રેખાની પાશ્ચન શ્રેણીમાં ટૂંકામાં ટૂંકી કઈ તરંગ લંબાઈ હાજર હશે? હાલો ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ કીધી છે તો પાશ્ચન શ્રેણીની અંદર ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ માટે શું જરૂર છે? તો આપણને ખબર છે સૂત્ર. હાલો ડાયમંડ, બામર, પાશ્ચન ત્રીજા નંબરની શ્રેણી. તો આપણી પાસે તરંગ સંખ્યાનું સૂત્ર છે. તો પાશ્ચન શ્રેણી માટે આપણે લખી શકીએ કે પાશ્ચન શ્રેણીમાં n i ક્યાંથી ચાલુ થાય? તો કે 4 થી. 1 2 3 તો આગળ હોય તો 4 5 6 to અનંત સુધી ચાલે. અને nf બરાબર 3 હોય છે. તો જુઓ જોઈએ તરંગ સંખ્યાનું સૂત્ર આપણી પાસે છે. તરંગ લંબાઈનું સૂત્ર હાલો 1/λ is equal to r કૌંસમાં 1/nf સ્ક્વેર minus 1/ni સ્ક્વેર. તો ચાલો પાશ્ચન શ્રેણીની ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ. તો ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ ni અનંત હોય ત્યારે હોય. મોટામાં મોટી ni બરાબર 4 હોય ત્યારે હોય. તો ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ માટે અહીંયા લખી શકું ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ માટે ni અનંત અને nf 3 મૂકો. તો આ સમીકરણની અંદર કિંમત મૂકવાની થાય તો 1/λ r એટલે રીડબર્ગ અચળાંક. રીડબર્ગ અચળાંકની વેલ્યુ 1.097 ગુણ્યા 10⁷. રેડી? મીટર ઇન્વર્સ. તો એની કિંમત મૂકવું તો 1.097 ગુણ્યા 10⁷ કૌંસમાં nf સ્ક્વેર. nf એટલે 3 નો વર્ગ માઇનસ 1/અનંતનો વર્ગ. કોઈ પણના છેદમાં અનંત એટલે 0. તો 1/9 વધશે. ઉલટાવી નાખો તો λ 9/1.097 ગુણ્યા 10⁷ મીટર. ચાલો 9/1.097 તો શું મળે છે? λ 8.204 ગુણ્યા 10⁷ ઉપર જાય એટલે 10⁻⁷ મીટર. ચાલો અહીંયા નેનોમીટરમાં કન્વર્ટ કરવું હોય તો કેટલા આંકડા ફેરવવા પડશે? આ બાજુ જો 3 આંકડા ફેરવીશ તો 10⁻⁻ થઈ જાય. તો જુઓ જોઈએ λ 1 2 અને 3 તો 8204 ગુણ્યા 10⁻⁻10 મીટર. 10⁻⁻10 મીટર એટલે એંગસ્ટ્રોમ. તો λ બરાબર 8204 એંગસ્ટ્રોમ. તો આ આપણને મળે છે પાશ્ચન શ્રેણી માટે ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ. મહત્તમ તરંગ લંબાઈ પૂછે તો મહત્તમ તરંગ લંબાઈ માટે તમારે અહીંયા ni 4 મૂકવું પડે. તો જો પાશ્ચન એ ત્રીજા નંબરની શ્રેણી છે. લાયમન, બામર, પાશ્ચન. મહત્તમ તરંગ લંબાઈ તમને કહે તો અહીંયા
ni = 4 મૂકો તો 1/16 થાય. 16 - 9 16 - 9 ના છેદમાં 16 9 એટલે તમને અહીંયા એની મહત્તમ તરંગ લંબાઈ મળે. શું મળે? મહત્તમ તરંગ લંબાઈ. પણ અત્યારે આપણે લેમ્ડા મિનિમમ કીધી છે, એની લઘુત્તમ તરંગ લંબાઈ. તો અહીંયા લેમ્ડા મિનિમમ હું લખું છું બધે, લેમ્ડા મિનિમમ. તો આ છે પાસ્ટન શ્રેણીની ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ. આટલી થાય 8204 એંગસ્ટ્રોમ જેટલી. ચાલો એના પછી સ્વાધ્યાયનો ચોથો દાખલો. સ્વાધ્યાયનો 12.4 એક પરમાણુમાં 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ તફાવત બે ઉર્જા સ્તરોને જુદા પાડે છે. શું આપ્યું છે? એક પરમાણુમાં 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ તફાવત બે ઉર્જા સ્તરોને જુદા પાડે છે, અલગ પાડે છે. એટલે બે ઉર્જા સ્તરો વચ્ચે ઉર્જાનો તફાવત આપણને આપ્યો છે. ડેલ્ટા E બરાબર 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો જ્યારે પરમાણુ ઉચ્ચ સ્તરથી નિમ્ન સ્તર પર સંક્રાંતિ કરે ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ શોધવાની છે. હવે ઉચ્ચ સ્તરથી નિમ્ન સ્તરમાં સંક્રાંતિ કરે ત્યારે વિકિરણની આવૃત્તિ શોધવાની. તો અહીંયા આપણને જે જવાબ આપ્યો છે, જે કિંમત આપી છે, કેમાં આપી છે? ઇલેક્ટ્રોન વોલ્ટમાં. એને જૂલમાં કન્વર્ટ કરું તો શું થશે? ડેલ્ટા E બરાબર 2.3 ગુણ્યા 1.6 ગુણ્યા 10 - 19 જૂલ. હવે જ્યારે ઇલેક્ટ્રોન શું કીધું છે? ઇલેક્ટ્રોન નિમ્ન સ્તરમાંથી, પરમાણુ ઉચ્ચ સ્તરમાંથી, તો અહીંયા લખું પરમાણુ ઉચ્ચ સ્તરમાંથી નિમ્ન સ્તરમાં સંક્રાંતિ કરે ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ ચાલો તો આપણે ખબર છે ઉર્જા તફાવત પ્રમાણે ડેલ્ટા E = h × μ, જ્યાં μ બરાબર વિકિરણની આવૃત્તિ. ચાલો તો μ ને કરતા બનાવો. μ = ડેલ્ટા E ના છેદમાં h, જ્યાં h બરાબર પ્લાન્ક અચળાંક 6.625 ગુણ્યા 10 - 34 જૂલ × સેકન્ડ. ચાલો માટે μ = ડેલ્ટા E આપણી પાસે છે 2.3 ગુણ્યા 1.6 ગુણ્યા 10 - 19 જૂલ છેદમાં h 6.625 ગુણ્યા 10 - 34 જૂલ × સેકન્ડ. જૂલ ઉડી જાય, પર સેકન્ડ મળશે તો આવૃત્તિનો એકમ પર સેકન્ડ જ છે. ચાલો 2.3 ગુણ્યા 1.6 ભાગ્યા 6.625. તો વિકિરણની આવૃત્તિ μ = 0.555 ગુણ્યા 34 ઉપર જાય તો 34 - 19 10 15 હર્ટ્ઝ, અથવા એનો એકમ પણ લખી શકાય
સેકન્ડ ઇન્વર્સ પણ છે. તો ચાલો અને આમ કન્વર્ટ કરું તો શું થશે? 5.55 ગુણ્યા 10^14 હર્ટ્ઝ. ત્રણેય ઘાત આમ લઈ લઉં તો 1, 2 ને 3 ઘાતમાં ફેરફાર કરું તો 10^12 ઘાત. 10^12 ઘાત એટલે ટેરાહર્ટ્ઝ. કેટલી? ટેરાહર્ટ્ઝ. 10^9 ઘાત એટલે મેગાહર્ટ્ઝ. પણ એની કાંઈ જરૂર નથી. તો ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ ખૂબ જ ઊંચી છે. કેટલી છે? 10^14 અથવા 10^15 ઘાતના ક્રમની મળે છે. તો આ છે આપણો સ્વાધ્યાયનો ચોથો દાખલો. ચાલો એના પછી સ્વાધ્યાયનો પાંચમો દાખલો. રકમ વાંચો. શું કહે છે જો સ્વાધ્યાયનો પાંચમો દાખલો? ચાલો સ્વાધ્યાયનો પાંચમો દાખલો 12.5. રકમ કાંઈ કેવું કહે છે કે હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થાની ઉર્જા આપણને આપી છે. તો ચાલો હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થાની ઉર્જા એ જ પરમાણુની ધરા અવસ્થાની ઉર્જા ધરા અવસ્થાની ઉર્જા આપણે આપી છે. કેટલી છે? જેને આપણે ગતિ ઉર્જા પણ કહી શકીએ. તો કેટલી છે? -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ અવસ્થામાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા શોધો. તો ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોનની ઉર્જા E બરાબર -k. એટલે કે ધરા અવસ્થામાં છેલ્લી પ્રથમ કક્ષામાં ઇલેક્ટ્રોનને સંક્રાંતિ કરીને આયનીકૃત કરવો હોય ત્યારે એને આટલી ગતિ ઉર્જાની જરૂર પડે, આટલી ઋણ ગતિ ઉર્જાની જરૂર પડે. માટે ગતિ ઉર્જા k -E કેટલો આપ્યો છે? -13.6. તો -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે કે એની ગતિ ઉર્જા k બરાબર +13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો પહેલો પ્રશ્ન આપણો છે કે ઇલેક્ટ્રોનની ધરા અવસ્થામાં એની ગતિ ઉર્જા કેટલી હશે? -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. જો જૂલમાં કન્વર્ટ કરવાનું કહે તો કેટલા વડે ગુણી નાખવાના? 1.6 ગુણ્યા 10⁻19 ઘાત વડે. પછી આપણે શું કીધું છે? એની સ્થિતિ ઉર્જા કેટલી હશે? તો એની સ્થિતિ ઉર્જા એ ગતિ ઉર્જા કરતાં ડબલ અને એના ઋણ મૂલ્ય બરાબર હોય, જે આપણે એના સૂત્રમાં તારવેલી છે. જે એના સૂત્રમાં આપણે તારવેલી છે. તો આથી ધરા અવસ્થામાં સ્થિતિ ઉર્જા એ ગતિ ઉર્જાથી ડબલ, એટલે કે k = -2 × U, જ્યાં U એટલે સ્થિતિ ઉર્જા બતાવે. તો જોજો અહીંયા આપણે આપ્યું છે શું શોધવાનું કીધું છે? સ્થિતિ ઉર્જા U બરાબર -2 કે થાય ડબલ હોય એટલે. તો સ્થિતિ ઉર્જા U - -2k. k આપણી પાસે છે 2 ગુણ્યા 13.6. તો કેટલી થશે? 13.6 ગુણ્યા 2 27.2. પણ ઋણ શું કામ મળે? કારણ કે ધરા અવસ્થામાંથી ઇલેક્ટ્રોન ત્યાં સ્થાયી રહેવા માટેની ઉર્જા બતાવે છે. એને તમારે આટલી ગતિ ઉર્જા આપીને આયનીકૃત કરી શકીએ છીએ, જે આપણે આગળ ચર્ચા કરેલી છે. અને એના પછી એની એ જગ્યાએ એની સ્થિતિ ઉર્જા કેટલી હશે? 27.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. જો બધાને તમારે જૂલમાં કન્વર્ટ કરવા હોય તો 1.6 ગુણ્યા 10⁻19 ઘાત વડે તમે ગુણી શકો છો. એટલે એ બધા જૂલમાં કન્વર્ટ થઈ જાય. આ છે સ્વાધ્યાયનો પાંચમો દાખલો.
એકદમ સરળ છે. આને તમે બે રીતે ગણી શકો છો. એક તો -1/8πε0² વાળું સૂત્ર, એ આના કરતાં ડબલ હોય તો 1/4πε0² વાળું સૂત્ર. અહીં સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણને ખબર છે 1/4πε0² E² r વાળું. અહીંયા 1/8πε0² E² r વાળું. એટલે કે આના કરતાં આ ડબલ છે એવું કહી શકાય. ચાલો જોઈ લેજો.